તું મારીને કેમ એ ઓલો નાખી રાખો એટલે મારું કેવું શું છે બેન? બાપુજી દયા ભાવ રાખજો ગરીબ માણસ હા એમ વાત છે. સમજાય પછી ક્રિયા થાય. ક્રિયા કરવી જ ન હોય એ તો ક્રિયા છે ને એ શરીર આભારી છે. આ એમ જો અને આત્મા તો ક્રિયા શરીર ક્રિયા આત્માને લઈને જ કરે છે. પણ એ કાંઈ નવદ્વાર વાળી નગરીમાં આત્મા કાંઈ કરતોય નથી અને કાંઈ કરાવતોય નથી. આ ગઈઢો એવો ગઈઢો એટલે ગઈઢો ખરેખર પાકો પૂરેપૂરા આમ જો ઓળે હરાવી ગુરુ મહારાજ કરે છે બધું. હરજીવન બાપો એવો હોય ને આ બાપો ગઈઢો કાંઈ ઘટે નહીં હોય બાપા જેવો તેવો તારે ફોદા નીકળી જાય ગઈઢામાં આવા જોઈએ એટલે ચત્તો હુએ તે રોગી ને ઊંધો હુએ તે ભોગી, ડાબે પડખે સોકો હુએ જમણે પડખે જોગી. જોગીના ફોટા જુઓ એટલે જમણા પડખે હોય ડાબે પડખે ન હોય. રણછોડ બાપુ જુઓ તમે. હા રણછોડદાસજી બાપુ ઉતરતા એ અહીંયા એની જગ્યામાં છે જ એ રીતે ઉતરે એ આમ ઉતરા. અને આપણે પડખું ને પડખું હા મને સમજાય ને સમજાય મને પડખે જોવાની ટેવ છે. ચત્તો હુએ તે રોગી, ઊંધો હુએ તે ભોગી, ડાબે પડખે સોકો હુએ જમણે પડખે જોગી. બુદ્ધ ભગવાન છેલ્લે એ રીતે ઉતરતા. રણછોડદાસજી બાપુ એ રીતે એનો ફોટો છે અહીંયા એ રીતના ઉતેલો. પણ એટલે આત્મા ડાબે પડકે હોતો. જો કૃષ્ણ એમાં એવું છે જો ક્રિયા છે ને જો હું તમને કહું બાપુ બાપુ આમ જો એ ગઈઢા બાપુ આમ જો હરજીવન બાપુ આમ જો દયા ભાવ રાખજો ગરીબ માણસ ઉપર. હરજીવન બાપુ ખરેખર હું કેવું જો હું તમને કહું એક વસ્તુ ધ્યાન આપો. કોઈ પણ વસ્તુ છે બરોબર એની પાછળ ક્રિયા તો પડી છે. ક્રિયામાં આપણું ધ્યાન નથી પણ છે તો ખરી જ. મને ઓલા છોકરાએ કીધું દિલભાઈ મને કે મહિલા તું આવજે. પ્રેમી છોકરો. મેં કીધું આની તબિયત હમણાં એની 2-3 દી પહેલા તબિયત મોરી હતી. તબિયત એની મોરી હે. મેં કીધું હું જો એને ભાવ પ્રેમ પૂરો નહીં કરું તો મને એને એક રંજ રહી જાય. કીધું ભલે એ 100 વર્ષ જીવે. તો મેં કીધું આજે 8-10 દિવસથી આ વિચાર કરું છું કે આ માણાની તબિયત કેન્સર છે એને. આની તબિયત ખરાબ છે ને મેં મારા હૃદયમાં એક ખટકો રહી જાય કે જો એ વયો જાય ને તો હમણાં 2 દી પહેલા તબિયત બગડી ગઈ હતી. એ કે મારી તબિયત બગડે ને એટલે મને નિમોનિયા થઈ જાય 4-5 કિલો એક જ સેકન્ડમાં વજન ઘટી જાય. કાંઈ તો હકતો નથી. હે પેલા કરતા દુબળો લાગતો. દુબળો આજ લાગતો હતો ને દુબળો. અને પાછો એ છે ને દોઢ ડાયો હોય બોલ બહુ કરે. જો વાણી છે ને વાણી એક વસ્તુ યાદ રાખો. મને એને કહેવાનો ભાવ હતો પણ પાછું હું થાય ભાઈ મને ભૂલાઈ જાય. વાણી છે ને વાણી જ્યારે તમારે શરીરની સ્થિતિ ન હોય ને ત્યારે વાણીને ઓછી કરી નાખાય. બાપા યાદ રાખજો શરીરની ક્ષમતા ઘટે ને ત્યારે વાણી છે ને એને મૌનમાં આવી જવું. બીજું અન્ન ન લેવું. જ્યારે તમને એમ લાગે ને કે આપણી પોઝિશન ખરાબ છે આપણી તબિયત બગડે છે ત્યારે અન્ન છોડી દેવું. અન્ન છે ને એ તમારા પ્રાણને રોકે. જ્યારે તમને ખબર પડે કે આપણો સમય આવે છે નજીક અથવા આપણી અંદરની સ્થિરતા ઘટે છે ત્યારે અન્ન છોડી દેવું. હું કામ અન્ન હું કામ છોડી દેવું? કૃષ્ણ સિવાયને બોલવાની છૂટ. અન્ન હું કામ છોડી દેવું? તમને અથવા મને અથવા કોઈ પણ વ્યક્તિ હોય અથવા તમારા કોક આજ કોઈ પણ એવી વ્યક્તિ હોય તમને ખબર પડે ને કે આની પોઝિશન બગડે છે તેને ભૂખ હોય તો દેવું, બાકી અન્ન સામેથી પરાણે ન દેવું. હું બોલું છું ને તમે શું બોલો છો? હું શું બોલું છું ધ્યાન આપો. હું શું કહું છું જ્યારે આપણને આપણો સમય આવે અથવા કોઈ એવી વ્યક્તિ હોય એનો સમય આવે અથવા આપણને એમ ખબર પડે કે હારી આપણું અંદરવાળો નથી સેટ થતો તો અન્ન છોડી દેવું એમ બોલો. એમ હું કહું છું. તમે કહો છો અંતિ પ્રાણ છે. હું બોલું તમારું ધ્યાન ક્યાં છે? તો અન્ન છોડવાનું હું કામ કહું છું એમ કહું છું.
તમે મારા પ્રશ્નને સમજો તો ખરી. અન્ન છોડવાનું શું કામ કહું છું? પેલા અન્ન છોડવાનું, જો ધ્યાન આપજો, હું તમને સ્ટેપ બતાવું. બીજું શું કીધું મેં? વાણી વાણી બોલવી નહીં, વાણી ઘટાડી દેવી, મૌન થઈ જવું. અને બોલવાનું મન થાય ને તો સત્સંગ સિવાય કઈ કરવું નહીં, અને કા ભજન સિવાય કઈ કરવું નહીં. કદાચ બોલવાનું મન જ થાય ને તો લૌકિક કે સંસારી કોઈ પણ બાબતની વાત કરવી નહીં, કારણ કે એ નુકસાન કરતા છે, તમારી ગતિ બગાડે. પહેલું, અન્ન શું કામ ન લેવું એમ હું કહું છું. હાલો બોલો ગમે. તમે બોલ્યા અન્ન પ્રાણી રોકે. અન્ન છે ને, તમે ખાઓ ને, તમે પ્રસાદ લ્યો ને, એટલે પ્રાણની જે આ છે ને, નસે નસમાં પવન, પ્રાણ ફરતા હોય, પવન, એ પવન આખા બોડીમાં ફરતો હોય. તમને ખબર પડે ને કે તબિયત નથી બરોબર, એટલે અન્ન છોડી દો ને, એટલે તમારો પવન છે ને આખા શરીરમાં કોઈ પણ જાતના અડચણો વગર ફરે. કૃષ્ણના બા હતા ને, કૃષ્ણના બા, એની યાદ હું કામ કરું ખબર છે? એને 2 દિવસ અગાઉ ઝાડા થઈ ગયા. ઉપરવાળા સદગુરુ એની ઉપર કૃપા કરી. તો હું થયું ખબર છે? શરીરમાં કોઈ પણ જાતનો મળ રહ્યો નહીં. તમે ડૉક્ટર પાસે જાઓ ને, ડૉક્ટર પાસે, તમને કોઈ પણ દર્દ હોય ને તો એ પહેલાં શું કરે ખબર છે? મોર કાઢવું. અંદરનો કચરો ભર્યો હોય ને, કચરો જ છે, અન્ન છે ને, એ વધારે પડતો ભરાય ને, એટલે એ કચરો સાફ થાય ને તો જ તમારી તબિયત સુધરે. એટલે અન્ન છે ને, તમને ભૂખ લાગે ને તો ભૂખ્યા ન રહેવું. તો ધ્યાન આપજો. એમ થાય ખાવું છે, છેલ્લા 10 કે એમ થાય કે મારે આઈસ્ક્રીમ ખાવો છે, તો ખાઈ લેવું. કેના માટે ખાવાનું છે? એ આત્મસંતોષમાં. શરીર શરીર માટે હોય. કામ માટે એમ કે એ મનને દેવા માટે. મનને કારણ કે મન ભૂખ્યું રહી જાય ને તો ઉપાધિ કરશે. આલે ગાંડીના તારે ખાવું છે ને, મનને કેવું રાનના તારે છેલ્લો ડચકો હોય ને ખાવું હોય ને તો ખાઈ લે, એટલે મન નડતું બંધ થઈ જાય. એ મન ભૂખ માગે હે, પણ આપણને ધ્યાન હોવું જોઈએ. એ માગે તો, નહીતર તો હું ના પાડું છું, ખવાય જ નહીં. અને બને ત્યાં સુધી કોઈ પણ માણસ હોય ને, એની તબિયત બગડે ને તમને ખબર પડે ને કે આની તબિયત બગડે છે, આ નથી, આ રીતે હાલે, એટલે એને આમેથી કાયલા ન કરવું. દેવાઈ જાય. શું કામ ખબર છે? એ માગે ને તો ના ન પાડવી. એ કદાચ એમ કે સિગરેટ પીવી હોય તો પાઈ દેવી, એ કે દારૂ પીવો તો પાઈ દેવો, કારણ કે એની અંદરની વૃત્તિ છે ને એ સમી જાય. સમજાય હું કેમ માંગુ? એ એમ કે મારે દારૂ પીવો હોય, છેલ્લો ડચકો હોય ને એમ કે દારૂ પીવો હોય, તો ડૉક્ટર હોય ને, ડૉક્ટર સાચો ડૉક્ટર હોય ને તો એમ કે એને આપી દે પ્યાલી. એટલે શું થાય કે એની વાસના છે ને અહીંયા રોકાય નહીં, પૂરી થઈ જાય. જો હું દારૂમાં રોકાતા નહીં, હું દારૂની વાત નથી કરતો, વળી કે બાપુ દારૂનું બોલ્યા, એટલે એની વાસના નો રહી, એટલે હું એને પૂરું થઈ જાય કે મારે છેલ્લા ડચકે સિગરેટ પીવી હતી ને પીવાઈ ગઈ, વાત થઈ ગઈ પૂરી. એટલે અહીંયાથી એ વ્યક્તિ આગળ વહી જાય. પછી એમ ન કહેવાય તમે પૂરણપુરી જ ખાવ છો, તમને પૂરણપુરી છેલ્લો ડચકો હોય નથી ખાવી, એવું ન કરાય કોઈ દી, તો એનો જીવ અહીંયા રહી જાય. માગે દેવું છે. એટલે ઈ કોણ? એ હું કામ દેવું? મન માગે એટલે મનને દઈ. એટલે શું થાય એનાથી શું થાય કે ઈ એનું કામ પૂરું કરી અને પોતે આગળ જાય. મન કામ છે. કોઈ પણ વસ્તુ હોય ને એની પાછળનો ઉદ્દેશ છે ને પરમાત્મા હોવો જોઈએ, પરમાર્થ હોવો જોઈએ. એ કૃષ્ણના બા હતા ને એને શરીરમાંથી કાંઈ ન રહ્યું. ભાઈ ઓલી ડબ્બી છે ને એમાંથી મને એરન ભરસોટી આપો, છાશની થેલી આપો. અને થયું કેવું ખબર છે? આમ જો હજી સુધીમાં મેં કૃષ્ણના બા જેવું શરીર છૂટતું નથી જોયું. ખાલી ગુરુના ચરણ જોયા બાપભાઈ. એને ઓલી છેલી રહી. હા ઈ એરન ભ્રષ્ટ. ખાલી આમ જો ગુરુના ચરણ જોયા અને આટલું કીર્તિભાઈ. હું લઈ લઈશ.
આંચકો એક નથી આવ્યો. ખાલી આમ ગુરુના ચરણમાં ધ્યાન ગયું અને આમ બાબા સીધા બહાર. એક આંચકો નહીં. શું કામ? શું કામ? શું કામ? શું કામ? શરીરમાંથી બધો કચરો નીકળી ગયો. એને મળ નહોતો કાંઈ. હા હા મળ નહોતો. મળ વિક્ષક આવરણ બધું એ કઈ વસ્તુ નહોતી. અને ગુરુના વચનમાં પૂરો વિશ્વાસ. હા અને અને જ્યોતિબાએ ગુરુના ચરણ દેખાડ્યા ને ગુરુ કેવડી તાકાત, કેવડું તાકાત ભજન, છે. કેવડું ભજન, એની કેવડી ગતિ. સમજાય હું તમને કહેવા માંગુ છું? ગ્લાસ લઈ આવજો ગ્લાસ. મનુષ્ય જીવન છે ને મનુષ્ય જીવન કોરોમાં નજર એક યાદ રાખો, પેલા યાદ રાખો. આ મનુષ્ય જીવન છે ને એ એક પાઠશાળા છે. કેવો હું લેવા હા છાસ છે. ચાળવી નો હા, ઊંચું રખાય ઊંચું. હા, હવે હરખું આવ્યું. ઊંચું રખાય અન્ન ખાય દાડાઈ નહીં ઊંચું રખાય એટલે આવી જાય એમ પડે બસ એમ ન ખાય. મનુષ્ય જીવન છે ને મનુષ્ય જીવન એ પાઠશાળા છે. કઈ પાઠશાળા છે? બસ પછી હજી પીશું. જીવનની આમ તો પાઠશાળા આખા જીવનની મનુષ્ય જીવન છે એ પાઠશાળા છે. મનુષ્ય જીવનની કઈ પાઠશાળા છે? મનુષ્ય જીવનની મનુષ્ય જીવન છે એ કઈ પાઠશાળા છે? તમે હમણાં મનુષ્ય જીવનની કીધું એટલે હું મનુષ્ય પૂછું. જીવન છે ને એ કઈ પાઠશાળા છે? આપણે મનુષ્ય જીવન છે ને એ એક પાઠશાળા છે એમ કહું છું. આપણે પાઠશાળામાં બેઠા છીએ. સત્સંગ સત્સંગ પાકો રાઈટ, એમાં હું ના નથી પાડતો. સત્સંગમાં છે એટલે જ આ વાત થાય, નહીતર વાત ન થાય. પણ મનુષ્ય જીવન એટલે આખું જીવન કહું છું. અધ્યાત્મને આમ તો ધ્યાનની તું બોલે એમાં. પાઠશાળા કહેવાય. હું કાંઈ કરતો નથી. હા, મનુષ્ય જીવનની એક પાઠશાળા છે. કઈ પાઠશાળા છે? ધ્યાનની. તો સાંભળો, હું કહું ગુરુ કૃપા. આપણે આપણા કોઈ પણ કર્મ કરતા હોય બરોબર, તો આપણે આપણા આત્મકલ્યાણમાં આપણું ધ્યાન હોવું ને એ એક આપણી પાઠશાળા છે. એટલે એ ધ્યાન છે. વાહ ધ્યાન નહીં, ધ્યાન કયો? ધ્યાન કયો? ધ્યાન means એ આમ એકાગ્રતા છે. આત્મકલ્યાણમાં રહેવું ને એ ધ્યાન. હા, એ તો બરોબર છે. એટલે હું તમે અહીંયા આપણે સત્સંગમાં છીએ બરોબર છે, તો આપણું ધ્યાન છે ગુરુ કૃપા. તો આપણે સંસારમાં હોય ને તો આપણે સંસારના વ્યવહાર વહીવટ ભોગ બધુંય બરોબર, તો આપણું ધ્યાન છે ને એ આત્મકલ્યાણમાં રહેવું જોઈએ. આત્મજીના આંબે પાયા મટી ગયા છે ફરલા. ક્રિયા ભલે ગમે એ કરો, તમે મારું ધ્યાન આપો. આજે હું તમને કહું, હું ગમે ત્યાં જાઉં ગુરુ કૃપાથી મારાથી બને ને એટલી મારું ધ્યાન છે ને એ મૂળમાં જ જાય. ક્રિયા ગમે એ કરો, કારણ કે મારે તો હું તમને કહું, મારે તો 500 જણાને મળવાનું તમારું ધ્યાન અને બધાય અલગ અલગ અને બધાયની ગતિ અલગ અલગ. તો મારે શું કરવું? તો કે હું હાલું બધાય. હાલવું કામ કે મારે હાલવું પડે, મારી ફરજ છે. મારે દરેકનું કોઈનું ખંડન ન કરાય, મારે દરેકનો સ્વીકાર ભાવ કરવો પડે, પણ મારું ધ્યાન આત્મકલ્યાણ હોય. એમ તમે હગાવાળાને મળો તો હગાવાળાને મળવું જ પડે. શાક લેવા જાવ તો શાક લેવા જવા જ પડે. ચા બનાવું તો ચા બનાવવી જ પડે. રીંગણાનો ઓળો બનાવવો જ પડે. જમવું જ પડે. તો ક્રિયા તો ભલે ને થાય, તો ક્રિયા હારે મારું ધ્યાન ક્યાં છે? તો કે મારી સુરત આત્મકલ્યાણમાં હોય. ક્રિયા તો તમે કેમ કરશો? ક્રિયામાંથી ક્યાંથી ભાગી જાઓ? હાલો, આ ગુણુભાઈ છે, હું લાદી ચોડવા ન જાય ને બેસી જાય તો હાલે? હાલે ન હાલે, પણ એવું ન કરાય. આ મારી રસોઈ ન કરે તો હાલે? તો ન કરાય એવું, રસોઈ કરવી જ પડે. કહેવાનો મતલબ છે આપણી અંદરની સુરતા, આપણી અંદરનું ધ્યાન, આપણી અંદરનું લક્ષ્ય, તમામ વાતાવરણ કરતા 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 હું સ્કૂટર પાછળ જતો હતો, મારું ધ્યાન તો અહીંયા જ હોય. જાગ્રત રહું એટલો રહી, જેટલું મારાથી રહેવાય ને એટલું રહું, જેટલું મારાથી હલાય ને એટલું હાલું.
બીજું સ્વીકાર ભાવ બને છે ને એ બને જ છે એનો સ્વીકાર કરો. બને ત્યાં સુધી પરમાત્માને પ્રાર્થના કરો, પ્રભુને પ્રાર્થના કરો. સ્વીકાર ભાવ બહુ ઊંચી વસ્તુ છે. વિવેકથી સ્થિરતા પદમાં ઠેરાવવા માટે તમારી અંદર સ્થિરતા તો કેળવવી પડશે ને. આપણી અંદર ક્યાં ક્યાં આપણી અસ્થિરતા થાય છે ને એમાં આપણું ધ્યાન હોવું જોઈએ કે અહીંયા હું અસ્થિર બનું છું. હાલો પેશાબ કરી આવો. આ પ્રેમથી બાપુ બબે ગ્લાસ એટલે પગ હાલશે કે આત્મા હાલશે? હરજીવન બાપા પગે નહીં હાલે ને હાથમાં નહીં હાલે. એ પરમ તત્વ પરમાત્મામાં રહેવું જોઈએ. ગમે ક્રિયા મહાપુરુષ હોય છે ને, મહાપુરુષ હોય એની ક્રિયા ગૌણ છે. સદગુરુ, સંત અને મહાપુરુષ એની ક્રિયા છે ને એ મહત્વની નથી. કારણ કે ક્રિયા જો હોય ને તો તમે એને ક્રિયા છે ને એ ક્રિયા છે ને ત્યાં રોકાઈ જાઓ. બહુ પરાકાષ્ઠાના મહાપુરુષો ને એ તો એવી ક્રિયા કરે ને કે તમે આ ક્રિયામાં હાલવાઈ જાઓ. પણ એનું હાલવાની જે ગતિ છે ને એ ધ્યાનમાં રહેવી જોઈએ. એમ તમારી હાલવાની ગતિ છે ને એ આત્મકલ્યાણમાં આવવી જોઈએ, ક્રિયામાં નહીં. ક્રિયા તો થાય, ચાહો ક્યાં. તન ને મન ક્રિયામાં જ રહે, ઓલાનું ધ્યાન હોવું જોઈએ. આ જો ખેલાડી મહાપુરુષ હોય ને, ખેલાડી મહાપુરુષ એ હલવાડી દે તમને. ક્યાં હલવાડી દે? ક્યાં હલવાડી દે? એની ક્રિયામાં હલવાડી દે. એ કંઈક એવું કરે ને તમે અહીંયા રોકાઈ જાઓ કે આ તો આમ છે, આ તો આમ છે, આપણે નક્કી કરી લઈએ. બહુ પરાકાષ્ઠા હોય એ. હો, મારી વાત નથી કરતો ગુરુ કૃપાથી. હું તો ગુરુ મહારાજને પ્રાર્થના કરું કે નિરંતર વિશ્વનું કલ્યાણ હોય, બીજો કોઈ વિચાર જ નહીં. કારણ કે તમારી પાસે બેલેન્સ બીજી કાંઈ છે જ નહીં. તમે શું બેલેન્સ કરશો? આપણી પાસે છે હું? આપણી પાસે કોઈ તાકાત છે એવી? આપણે એવા સ્થિર મતિવાળા છે કે 24 કલાક આત્મકલ્યાણમાં જ રહે હગી? નહીં. આપણી સ્થિરતા ક્યાં છે? એટલી બધી પરાકાષ્ઠા મારી તો નથી. તો પછી હું કરું? તો કે તો પોઝિટિવ વસ્તુ લ્યો, હારી વસ્તુ લેતા જાઓ. નરસિંહ મહેતાએ શું કીધું? મને હરિગુણ ગાવાની ટેવ પડી. વાત થઈ ગઈ પૂરી. હારી વસ્તુ લ્યો, પરિણામ માલિકની મરજી. એક દિન એસા આયેગા સદગુરુ લજ્જા રાખે કે નહીં. એક સમય એવો આવશે જ્યારે એને લજ્જા રાખવી હોય તો રાખે, ન રાખે તો આપણા બાપનો માલ ક્યાં છે? આ ઓલું એક ભજન છે, બહુ સરસ ભજન છે, મને બહુ ગમે. इतना तो करना स्वामी, इतना तो करना स्वामी, इतना તો કરના स्वामी, जब प्राण तन से निकले गोविंद नाम ले, गोविंद नाम लेकर, गोविंद हे कर, गोविंद नाम लेकर જબ प्राण तन से निकले. એમાં હું કહે છે, विद्यानंद की है अर्जी, खुद गर्ज की है गर्जी, आगे तुम्हारी मर्जी, आगे आगे तुम्हारी मर्जी. આપણે પરમાત્માનું શું કરીએ છીએ? આપણે શું કરીએ છીએ? આપણે એટલું બધું આપણે મારાથી થાય હું? કાંઈ ન થાય. આપણે પ્રાર્થના કરી, तुम मेरी लाज, तुम सबकी लाज राखो हरी, तुम जानत सब
અંતર્યામે તુમ જાનત સબ. આ સત્સંગ ક્યાંથી કરું? આ સત્સંગ કઈ રીતે થાય છે? આ સત્સંગ કઈ રીતે થાય છે? અત્યારે આ સત્સંગ કરું છું, મને ખબર નથી હું કયો સત્સંગ કર્યું છે. આ સત્સંગ કઈ રીતે થાય છે? અહીંયા છે ને સુરતા રાખીને બ્રહ્માનંદમ બોલ્યો. એ 3 સ્ટેપ અહીંયા સુરતા રાખીને એનામાંથી બોલ્યો. એટલે આ સત્સંગ આવે છે ક્યાંથી? અહીંયાથી આવે. હરી હરી બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ. હું એને પ્રાર્થના કરું છું. જ્ઞાનમૂર્તિ. આ ખોખો થોડુંક ગુરુ છે. દ્વંદ્વાતીતમ ગગન સદ્રસમ તત્વમસ્યાદિલક્ષ્યમ એકમ નિત્યમ વિમલમ અચલમ સર્વધિ સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદ. હું આમ હાથ જોડું. તમે જોજો હું હાથ જોડતો હોઈશ ગુરુ કૃપાથી. તો હું કોને હાથ જોડું? સદગુરુને. આને નહીં, આમાં કાંઈ નથી. આને નહીં ઘોઘા, આને નહીં. સદગુરુ તમ નમઃ. મને ખબર છે સદગુરુ ક્યાં છે. સદગુરુ તમ નમામિ પ્રગટ ગુરુ હરિહર જીવન. જો ક્યાં છે? ઘટ ઘટ બોલનહાર. તો પછી લાડલે લાલ કહે હું મારું તજે તો મળે નહીં તારણહાર. તો કે ગાંડીના હું ને મારું તજે. તો પછી તો કે મેરા મુझ में कुछ नहीं जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगेगा मेरा. હવે કામમાં મારું કઈ છે નહીં. પણ ઈ ક્યારે, કઈ જગ્યાએ, કઈ રીતે? તો કે સત્સંગમાં. પરમાત્માની બંદગી થાય ત્યારે, પરમાત્માની પ્રાર્થના થાય ત્યારે, અરે આત્માની પ્રાર્થના થાય ત્યારે, અરે તમારા બધાની પ્રાર્થના થાય ત્યારે, અરે મારી પ્રાર્થના થાય ત્યારે, અરે કૃષ્ણની હરજીવન બાપા જી તમારે લગાડવું હોય લગાડી દો. બોલો સદગુરુ મહારાજની જય. ગુણભાઈ બોલશે, માતાજી ભાઈ માળી બોલશે.